મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે નાબાર્ડ ઓફિસ એટેન્ડન્ટ ભરતી, એટલે કે નાબાર્ડ તમને ખ્યાલ જ હશે કે નેશનલ બેંક ફોર રૂરલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ માટે એક આવે છે, એનું શોર્ટ ફોર્મ છે નાબાર્ડ। ઓકે, ઓફિસ એટેન્ડન્ટની ભરતી છે અને તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે કે માત્ર અને માત્ર 10 પાસ ઉપર જ 12 પાસ પણ માત્ર અને માત્ર 10 પાસ ઉપર આ ભરતી છે। ઓકે, અને સારી વાત તો એ છે કે 10 પાસ ઉપર ભરતી છતાં પણ 35,000થી પગાર શરૂ થાય છે। ઓકે, એટલે મંથલી તમારો પગાર 35,000 રૂપિયા શરૂ રહેશે। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે આની પસંદગી પ્રક્રિયા શું છે, લાયકાત શું છે, પગાર શું છે અને અરજી ફી શું છે બધું જ આપણે જોઈ લે। પસંદગી પ્રક્રિયા આપણે ડિટેલમાં જોઈશું। પ્રીમિયર્સમાં કેટલા માર્ક્સના કયા ક્વેશ્ચન આવશે, કે મેન્સમાં કયા માર્ક્સના કયા ક્વેશ્ચન આવશે, બધું જ આપણે ડિટેલમાં જોઈ લઈશું। ઓકે, તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો ચાલુ કરતાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરી કરી લેજો, કારણ કે આવા વિડીયો આપણી ચેનલમાં અવારનવાર મૂકતા જ રહીએ છીએ। ઓકે, તો ચાલુ કરીએ આજનો આપણો આ વિડીયો। સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી લઈ લઈએ તો નાબાર્ડ શું છે। ઓકે, કે નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે નાબાર્ડ એ ઓફિસ એટેન્ડન્ટ ગ્રુપ સીની ભરતી છે। ગ્રુપ સી 2024 માટે જાહેરનામું બહાર પડ્યું છે। નાબાર્ડ ઓફિસ એટેન્ડન્ટ ઓફિસ નોટિફિકેશન 2024 27 સપ્ટેમ્બર 2024ના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે અને 2 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર 2024, એટલે કે લાસ્ટ ડેટ તમારી 21 ઓક્ટોબર રહેશે, ત્યાં સુધી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે। ઓકે, 10મું પાસ તમારું ભારતીય ઉમેદવારો માટે નાબાર્ડ સાથે કામ કરવાની એક સારી એવી તક છે। નાબાર્ડ ઓફિસ એટેન્ડન્ટ ભરતી 2024 સંબંધિત તમામ વિગતો અહીં આપવામાં આવશે કે આ વિડીયોની અંદર આપણે જણાવી દેવામાં આવશે। તો શરૂઆત કરી નાબાર્ડ ઓફિસ એટેન્ડન્ટ માટે ગ્રોસ એટલે કે વેતન એટલે કે પગાર તમારો રહેશે 35,000 રૂપિયા દર મહિને। ઓકે, તો વાત કરીએ હવે મહત્વપૂર્ણ તારીખોનું શું છે, તો કે પ્રારંભ ક્યારથી થાય છે કે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિના દિવસેથી ફોર્મ ભરવાનું તમારું શરૂ થશે અને અરજી ક્યારે કરી શકશો, લાસ્ટ ડેટ તો કે 21 ઓક્ટોબર 2024 સુધી લાસ્ટ ડેટ છે। ઓકે, 2 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર એટલે કે ખાસા દિવસો છે, 19-20 દિવસોનો આપણને આપી છે। પરીક્ષાની તારીખ તો કે પછીથી જાણ કરવામાં આવશે, ફોર્મ ભરાઈ જશે એક વખત પછી તમને જાણ કરી દેવામાં આવશે કે કઈ તારીખે આની પરીક્ષા લેવામાં આવશે। ઓકે, તો આપણી ચેનલ ઉપર અપડેટ તમને મળતા જ રહેશે। ઓકે, એટલે આપણી ચેનલમાં જોડાઈને રહો। તો હવે આગળ વાત કરીએ આપણે તમારી અરજી ફી શું રહેશે। ઓકે, તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 450 રૂપિયા એટલે કે 450 રૂપિયા તમારી ફી રહેશે અને SC, ST, PWD અને ESM માટે માત્ર ને માત્ર 50 રૂપિયા ભરવાના રહેશે। ઓકે, અને ચૂકવણી કેવી રીતે રહેશે ફીનું, તો કે ઓનલાઈન, ઓફલાઈન તો હવે મોસ્ટ ઓફ બંધ થઈ ગયું છે। જે આપણે પહેલાં શું કહેવાય ટપાલ પોસ્ટમાં જઈને ભરતા હતા એવું વધુ પડતું બંધ થયું, હજુ અત્યારે તો બધું ઓનલાઈન જ ચાલે છે। ઓકે, તો શું કહેવાય ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે નાબાર્ડ ઓફિસ એટેન્ડન્ટ ભરતી 2024માં ખાલી જગ્યાઓને લાયકાત શું છે। ઓકે, તો ઉંમર મર્યાદા પણ આમાં લખેલી છે। ઉંમર મર્યાદા આપણે જોઈએ તો 18થી 30 વર્ષ। ઓકે, 18થી 30 વર્ષ સુધીમાં છે। ઓકે, વય મર્યાદાની ગણતરી માટે નિર્ણય તારીખ 1/9/2024, ઓકે 1/9/2024ની અંદર તમારે 18થી 30 વર્ષની અંદર તમારી શું કહેવાય કે ઉંમર હોવી જોઈએ। ઓકે, અને જે નિયમો પ્રમાણે ગવર્મેન્ટ પ્રમાણે જે છૂટછાટ છે એ તો SC, ST, OBC વાળાને જે આપવામાં આવે છે એ તો બધાને આપવામાં જ આવશે। ઓકે, એમાં કોઈ ફેરફાર નથી। ઓકે, વાત કરીએ પોસ્ટનું, તો પોસ્ટનું નામ શું છે તો કે ઓફિસ એટેન્ડન્ટ ગ્રુપ સી। ઓકે, ખાલી જગ્યાઓ કેટલી છે, તો ખાલી જગ્યાઓ તમારી છે 108 ટોટલ। લાયકાત શું છે તો કે 10મું પાસ। ઓકે, માત્ર ને માત્ર 10મું પાસ જ છે, એટલે હું તો કહું તમારા માટે બહુ સુવર્ણ તક છે। હવે આગળ આપણે જોઈએ એક્ઝામ પેટર્નને બધું જોઈ લઈએ। ઓકે, જોતાં પહેલાં આપણે વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા શું છે। ઓકે, તો નાબાર્ડ ઓફિસ એટેન્ડન્ટ ભરતી 2024 માટે પસંદગી પ્રક્રિયાને અમુક આપણે તબક્કામાં શું કહેવાય વિવરણ કર્યું છે। પહેલો તબક્કો તમારો શું રહેશે તો કે પ્રીમિયર્સ પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા રહેશે તમારી પ્રીમિયર્સ। ઓકે, ત્યારબાદ તમે એમાં પાસ થશો તો તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ ભાષા પ્રાવીણ્ય પરીક્ષણ એટલે કે LPT કરવામાં આવશે તમારું। ઓકે, ત્યારબાદ તમારું DV એટલે કે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમારી તબીબી પરીક્ષા એટલે કે મેડિકલ કરવામાં આવશે। ઓકે, આમાં કોઈને પણ કોઈ શું કહેવાય ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી એનું નિવારણ લાવીશું। તો હવે વાત કરીએ આપણે મેઇન મુદ્દા ઉપર આ એક્ઝામ પેટર્નની, તો તમારા 2 પરીક્ષા શું કહેવાય 2 આવશે, એક પ્રીમિયર્સ અને એક મેન્સ। ઓકે, તો પ્રીમિયર્સ પરીક્ષાની અંદર આપણે જોઈએ તો ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે પહેલું તમારું 30 માર્કના ક્વેશ્ચન હશે રિઝનિંગના અને માર્ક્સ પણ તમારા 30 હશે। ઓકે,
અને બીજું રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ, એમાં પણ 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક્સ હશે. ત્રીજું છે જનરલ અવેરનેસ, એટલે કે જીકે, જનરલ અવેરનેસ બધું જ આવી ગયું જનરલ. ઓકે, એ પણ 30 માર્ક્સનું હશે અને 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક્સ હશે. ઓકે, અને ચોથું છે નંબરિકલ એબિલિટી, એટલે કે મેથ્સ એન્ડ રિઝનિંગ જે આપણે વાત કરી છે. મેથ્સ અત્યારે CCUમાં વગેરે પરીક્ષામાં તો કોમન છે, મેથ્સ રિઝનિંગ તો બધી પરીક્ષામાં કોમન થઈ ગયું છે. ઓકે, એ પણ 30 માર્ક્સનું છે અને 30 ક્વેશ્ચન હશે. એમ કરીને ટોટલ તમારી પ્રીલિમ્સ 120 માર્ક્સની હશે અને ક્વેશ્ચન પણ 120 હશે. એના માટે તમને ટાઈમ દેવામાં આવશે 90 મિનિટ, એટલે કે 1.5 કલાક. ઓકે, 1.5 કલાકની અંદર 120 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે. ઓકે, હવે આગળ વાત કરીએ આપણે મેઇન પરીક્ષાની. ઓકે, તો મેઇન પરીક્ષા માટે પણ ટેસ્ટ ઓફ રિઝનિંગ એના 35 ક્વેશ્ચન આવશે અને 35 માર્ક્સ રહેશે. ઓકે, રિઝનિંગના. અને કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ, એટલે એના પણ શું કહેવાય 35 માર્ક્સ અને 35 ક્વેશ્ચન. ઓકે, સેમ જ છે. જનરલ અવેરનેસની વાત કરીએ તો એમાં તમારે આમાં માર્ક્સમાં વધારો થયો છે અને ક્વેશ્ચનમાં પણ વધારો થયો છે. 50 માર્ક્સ રહેશે અને 50 ક્વેશ્ચન રહેશે. ઓકે, ચોથું છે ઇંગ્લિશ લેંગ્વેજ, એમાં પણ શું કહે સેમ જ છે. એમાં તો 30 માર્ક્સ અને 30 ક્વેશ્ચન. ઓકે, એમ કરીને ટોટલ 150 માર્ક્સ કરવામાં આવે છે અને 150 ક્વેશ્ચન કરવામાં આવે છે. આના માટે તમને ટાઈમ કેટલો મળશે તો કે 120 મિનિટ, એટલે કે 2 કલાક મળી રહેશે. ઓકે, 2 કલાકની અંદર તમારે 150 ક્વેશ્ચન શું કહેવાય ભરવાના રહેશે. ઓકે, અટેમ્પ્ટ કરવાના રહેશે. તો આ હતું પ્રિલિમ્સ અને મેન્સનું જે શું કહેવાય કે એક્ઝામ પેટર્ન, કે આમાંથી કયું પૂછે છે. ઓકે, આમાં માટે આપણે ડિટેલ વિડીયો પણ લાવીશું કે લાસ્ટ યરમાં તમારે કયા ક્વેશ્ચન કયામાંથી પૂછાયા હતા અને કેટલા પૂછાયા હતા. ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે જે શું કહેવાય એમને શોર્ટ નોટિફિકેશન આપી છે ઓફિશિયલ તેની. તો એમને લખ્યું છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, તો આગળ વાત કરીએ ઓફિસ અટેન્ડન્ટ ગ્રુપ C 2024ની આ ભરતી છે. ઓકે, તેમાં પોસ્ટ લખી છે અને સામે ઓફિસ અટેન્ડ લખ્યું છે. ઓકે, પોસ્ટ કઈ છે ઓફિસ અટેન્ડન્ટ. વેકન્સી કેટલી છે 108. એજ લિમિટ 1/10/2024ના રોજ 18થી 30 વર્ષની હોવી જોઈએ. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું કહેવી જોઈએ તો કે 10th પાસ SSC મેટ્રિક, આપણે જે પહેલાં કહેવામાં આવે છે SSC. ઓકે, સેલેરી તમારી કેટલી રહેશે તો 35,000. ઓનલાઈન એપ્લિકેશન તો કે 2/10થી 21/10 સુધી. ઓકે, નીચે લખ્યું છે ફોર કમ્પ્લીટ ડિટેલ રિલેટેડ ટુ સ્ટેટ વાઇઝ વેકન્સી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ, એપ્લિકેશન ફી, સિલેક્શન પ્રોસિજર એક્સેટ્રા. ઓકે, એ બધું નાબાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંની અંદર મૂકવામાં આવે છે 2 તારીખે. શું કહેવાય જ્યારથી ફોર્મ ચાલુ થશે ત્યારે બધું ડિટેલમાં મૂકવામાં આવશે. તો એ પણ આપણે વિડીયોમાં લાવી જ દઈશું 2 તારીખે આવ્યું એટલે. ઓકે, અત્યારે આ શોર્ટ નોટિફિકેશન છે તેના પ્રમાણે આવું શું કહેવાય કે આપણે કરી છે. ઓકે, તો હવે શું કહેવાય ઓફિશિયલ નોટિફિકેશન આવશે મોટું ફૂલ લેન્થનું, તો ત્યારે પણ આપણે ડિટેલમાં જોઈ લઈશું એક વખત કે સ્ટેટ વાઇઝ કેટલી વેકન્સી છે અને બધી એજ્યુકેશન વેકન્સી તો હાજર છે, એટલે ખાલી સ્ટેટ વાઇઝ વેકન્સી જોવાની આવશે. ઓકે, તો આવા જ વિડીયો આપણી ચેનલમાં આપણે લાવીએ છીએ. તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એને કામમાં આવી જાય. ઓકે, આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.